ચૂંટણી ટાણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલર્ટ બનેલી પારડી પોલીસે કેફી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। દૌલતનગરના અલીફ રો હાઉસમાં દરોડા પાડી લાખોના બ્રાઉન હેરોઇન સાથે એક ઇસમની ધરપકડ કર્યા બાદ પોલીસે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી અને તેમની ટીમ દ્વારા પકડાયેલા આરોપી અશફાક શેખની કડક પૂછપરછ કરવામાં આવી હતી। આ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલ નશીલો પદાર્થ વડોદરાના બાજસિંગ ગુરુચરણસિંહ નામના શખ્સે પૂરો પાડ્યો હતો। સચોટ બાતમીના આધારે પારડી પોલીસે તરત જ વડોદરામાં ફિલ્ડિંગ ગોઠવી હતી। પોલીસે હાલ અક્ષર રેસિડેન્સી રણોલી ખાતે રહેતા અને મૂળ પંજાબના તરણ જિલ્લાના પટ્ટી ગામના વતની એવા મુખ્ય સપ્લાયર બાજસિંગને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી પારડી લઈ આવી છે। પોલીસે અશફાકના ઘરેથી ₹1,27,600 ની કિંમતનું 6 ગ્રામ 380 મિલીગ્રામ હેરોઇન અને અન્ય સાધન સામગ્રી મળી કુલ ₹1,53,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। હવે મુખ્ય સપ્લાયર બાજસિંગની ધરપકડ થતા આ કેસમાં નવા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઈસમ પોતે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને આ ડ્રગ્સની કાળી કમાણીમાં બીજા કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસ હવે આ આખી સપ્લાય ચેઇનના મૂળિયા ઉખેડવા માટે મથી રહી છે। ચૂંટણીના સંવેદનશીલ સમયે આટલી ઝડપી કામગીરીને પગલે ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।